Hi friends, welcome back the another video of Standard 6 English Semester 2. Unit 2 A Sheep Can Walk. This is a part 2 of this unit. એટલે કે આ યુનિટનો બીજો ભાગ છે. પહેલો ભાગ એ તમે જોયો હશે, જેની અંદર આપણે એક્ટિવિટી નંબર 1 થી 3ની ચર્ચા કરી હતી. આની અંદર આપણે એક્ટિવિટી 4 થી શરૂઆત કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી નંબર 4. Your teacher will read the dialogue. Listen to her carefully and then read it aloud. તમારા શિક્ષક સંવાદ વાંચશે, તેમને ધ્યાનથી સાંભળો અને મોટેથી વાંચો. અહીંયા હરની જગ્યાએ જો કોઈ ટીચર તમારા એ પુરુષ હોય તો તેમના માટે આપણે હિમ લખીશું. બરાબર? તો હવે આપણે શરૂઆત કરીએ છીએ અને શરૂઆતની અંદર આપણે જે ફકરો લઈશું તેની ચર્ચા કરીએ. આપણે આટલે સુધી ચર્ચા કરીશું. પહેલાં સૌપ્રથમ તો એ શું કહે છે એ જોઈએ. અલકા, હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ આર ઓન વિઝિટ ટુ અ સર્કસ. અલકા, તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. દે આર વિઝિટિંગ ઇટ ડ્યુરિંગ ડે ટાઈમ. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. વ્યવસ્થાપક તેમની સાથે વાતો કરી રહ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે જોયું. હવે આપણે આટલે સુધી ચર્ચા કરીશું. મેનેજર: કમ ધીસ વે ચિલ્ડ્રન, વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. આ તરફ આવો બાળકો, અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. ટ્રીક એટલે કરામતો, વન્ડરફુલ એટલે અદ્ભુત. આગળ જઈશું. અલકા: ઓ યસ, વી હર્ડ અબાઉટ ઇટ. ઓ હા, અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર: લુક એટ ધીસ મંકી. હિઝ નેમ ઇઝ અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અર્થ જોઈએ તેનો. આ વાંદરો જુઓ, તેનું નામ અપ્પુ છે. અપ્પુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે આ વાંદરો એ ગણીને 10 સુધી આપણને કહી શકે છે. ચાલો આટલું હવે ચર્ચા કરીશું આપણે. અલકા સેઝ. અલકા કહે છે સબાના, ગીવ હિમ 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ. જો પેબલ્સ એટલે કાંકરા, જે પથ્થરના ટુકડા આવે છે તે. સબાના, તેને 6 કાંકરા આપ, તેને ગણવા દે. સબાના સેડ. સબાના કહે છે આઈ કાન્ટ બિલીવ ધીસ, અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. હું આ માની શકતી નથી. અપ્પુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. અપ્પુએ શું કર્યું તો 6 એ પેબલ્સ છે એટલે કે કાંકરા છે એમ કરીને તેણે 6 આંગળીઓ બતાવી. તો આ જોઈને સબાના તો અચરજ પામી ગઈ, એને નવાઈ લાગી. એટલે અહીંયા
ઉદ્ગાર ચિહ્નો આપેલા છે. મેનેજર સેઝ, વેલ ડન અપ્પુ, હેવ ધીસ બનાના, કમ આઈ વિલ શો યુ સમ other amazing animals and birds. This way, please, here is a parrot. He can imitate any voice easily. અર્થ સમજીએ. વેલ ડન અપ્પુ એટલે કે સરસ અપ્પુ. હેવ ધીસ બનાના એટલે કે આ કેળું લે અથવા ખા. કમ એટલે કે ચાલો. આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. ધીસ વે આ તરફ. પ્લીઝ હિયર ઇઝ અ પેરટ એટલે કે પ્લીઝ આ પોપટ છે. આગળ એ લખ્યું છે કે હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. ઇમિટેટ એટલે નકલ કરવી, ઇઝીલી એટલે સરળતાથી. તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. નેક્સ્ટ જોઈશું. આટલું ચર્ચા કરીશું હવે. યુવરાજ કહે છે રિયલી એટલે કે ખરેખર. લેટ મી ટ્રાય મને પ્રયત્ન કરવા દો. અહમ શું કહ. અહમ શું કહ સંસ્કૃતમાં અહમનો અર્થ થાય હું અને શું કહે એટલે પોપટ. એટલે સંસ્કૃતમાં આણે કીધું કે અહમ શું કહ, તો પેલા પોપટે પણ શું કીધું? ધ પેરટ સેડ અહમ શું કહ એમ બોલ્યો, એનું નકલ કરી. યુવરાજ શું કહે છે? ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ સબાના. આ ઉત્તેજક છે નહીં સબાના? સબાના કહે છે ઓ યસ ઇટ ઇઝ. ઓ હા તે છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે વચમાં અટકાવવું કોઈને બોલતી વખતે. જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરી રહ્યા હોય અને વચમાં કોઈ ત્રીજો વ્યક્તિ આવીને બોલવા લાગે તેમની વાત સાંભળ્યા વગર જ, અથવા તો કોઈ એક વાક્ય બોલાઈ રહ્યું હોય એને પૂરું પણ ના થાય ને બીજું વ્યક્તિ જે છે તે બોલી નાખે વચમાં, એટલે એને ઇન્ટરપ્ટ કર્યું કહેવાય. એટલે કે વચમાં અટકાવ્યો એવું કહેવાય. તો ઇન્ટરપ્ટિંગ. અને શું કહે છે? હુ ઇઝ ધેટ ફની મેન. પેલો રમૂજી માણસ કોણ છે? પેલો હસવું આવે એવો માણસ કોણ છે? મેનેજર સેજ હી ઇઝ અ ક્લાઉન. હી કેન પ્લે મેજિક ટ્રીક. ક્લાઉન એટલે વિદૂષક. તે વિદૂષક છે, તે જાદુના ખેલ કરી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું હવે. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલી ચર્ચા કરીશું આપણે પહેલાં. અલકા કહે છે હવે, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. આઈ હર્ડ ધેટ સી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. ચાલો એનું ગુજરાતી અર્થ સમજીએ. તમે અમને પેલી બિલાડી બતાવશો પ્લીઝ? મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આડોટી શકે છે. મેનેજર સર્ટેનલી. હિયર સી ઇઝ ટુ અવર લેફ્ટ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. ચોક્કસ આ રહી આપણી ડાબી તરફ. તે શો માટે અભ્યાસ કરી રહી છે. યુવરાજ સોરી આપણે અલકાનું વાક્ય લઈશું હવે. આ વાક્ય જોઈશું હવે. અલકા લુક હાઉ ફાસ્ટ સી કેન ડૂ ધેટ. જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. સાહેબ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે.
મેનેજર, યસ વી હેવ લુક એટ, સોરી, અલગ અલગ વાક્ય છે. યસ વી હેવ, હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, પપ્પુ વાઘને જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ, તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. અલકા, વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર, પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તેઓ ખેલ માટે એટલે કે શો માટે અભ્યાસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તેઓ નાચી શકે છે, નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, બાળકોને તેમના ખેલ ખૂબ ગમે છે. સબાના, હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ, ઇઝ ઇટ ફોર સમવન, એટલે કે હે સાંભળો, ઘંટડી વાગી રહી છે, ઘંટ વાગી રહ્યો છે, શું તે કોઈના માટે છે? મેનેજર, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, માફ કરજો બાળકો. ઇટ ઇઝ ફોર મી, તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. મેનેજર, રિમૂવિંગ ધ માસ્ક એન્ડ કોટ, એટલે મેનેજર હવે શું કરે છે તો તેનું મોઢું અને કોટ કાઢતા, વેલ આઈ એમ અ વેલ આઈ એમ અ ચિમ્પેન્જી, હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, એટલે કે સારું, હું ચિમ્પેન્જી છું, આશા છે કે તમને મારી સાથે મજા આવી, આવજો. બાય લખેલું છે, બી વાય ઈ, બાય બાય એટલે આવજો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી, જો સ્ટેર એટલે એકી ટસે જોઈ રહેવું. કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન, અહીંયા કમનો અર્થ એમ કમ એ આવવું એવો અર્થ નથી લેવાનો, પણ પ્લસ તરીકે લેવાનો છે. એનો અર્થ એવો થશે કે બાળકો ચિમ્પેન્જી પ્લસ વ્યવસ્થાપકને ખુલ્લા મોંએ આશ્ચર્યથી એકી ટસે જોઈ રહ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જે તેમને સમજ આપી રહ્યો હતો તે કોઈ માણસ નહીં, પણ છેલ્લે કોણ નીકળે છે તો એક ચિમ્પેન્જી નીકળે છે. તો આ સાથે આ એક્ટિવિટી આપણે પૂર્ણ કરીએ છીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, અહીંયા બોક્સમાં જે શબ્દો આપેલા છે તેના વડે આપણે આ ફકરો પૂર્ણ કરવાનો છે. પણ ફકરો બુકમાં જે આપેલો છે તે થોડો ભૂલભરમની વારો આપેલો છે, અને પૂર્ણ કરવા મેં કેટલાક શબ્દો એ ઉમેરેલા છે અને ત્યારબાદ લખેલો છે. તમે પણ તમારી બુકમાં આ રીતે સુધારા કરીને જવાબ લખી શકો છો. હું વાંચી જાઉં છું, વારંવાર તેને રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ સર્કસ. They met manager there. The manager showed them various animals and birds. All of them and friends show Appu. It counted pebbles. The elephants were practicing for show. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was chimpanzee. તો આ રીતે આપણે ફકરો પૂર્ણ કરીશું. આગળ જઈશું. આ યુનિટનો ખૂબ જ અગત્યની એક્ટિવિટી હવે આવી રહી છે. એક્ટિવિટી નંબર 5, લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો
ધેન રીડ ઇટ, ત્યારબાદ તેને વાંચો. ધ શીપ ઓફ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ અને શીપ એટલે જહાજ. રણનું જહાજ એ કોણ હોય એ તો તમને ખબર જ છે. જ્યારે હું પાઠની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે જ મેં તમને બતાવેલું હતું, બરાબર, કે કેમલ એટલે કે ઊંટ એ રણનું જહાજ કહેવામાં આવે છે. ચાલો પાઠ જોઈએ. લાયન કહે છે, ઊંટ કહે છે, સોરી સિંહ કહે છે, રોરિંગ એટલે કે ગર્જના કરીને, હુ આર યુ, તું કોણ છે? કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાઇન, નીચે સિંહ સામે જોઈને. ઊંટ ઊંચું હોય એટલે એને નીચે જોવું પડે ને. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હું રણનું વહાણ છું, તું કોણ છે? હુ આર યુ, હુ આર યુ એટલે તું કોણ છે? લાયન ડોન્ટ યુ નો મી, તું મને જાણતો નથી? આઈ એમ ધ કિંગ ઓફ ધી ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. કેમલ આર યુ, ઓ આઈ સી, તું છે? ઓ એમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો સિંહની કંઈ ઇજ્જત જ કરી ના આણે. જો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર તમને દેખાતું હશે, તમારી બુકમાં પણ આ રીતે આપેલું છે. તમારે આ રીતે આ જે ડોટ આપેલા છે એ બધા પૂર્ણ કરવાના છે, બરાબર, અને સરસ ચિત્ર બનાવવાનું છે. તમે આ રીતે એને ખૂંટીને બંને ચિત્રો સરખા કરી દેજો. ચાલો હવે હું અહીંયાથી વાંચવાનું શરૂ કરીશ. વારે ઘડીએ લાઈન કરવું શક્ય નહીં બને, એટલે તમે ધ્યાન આપજો. સ્ક્રીન ઉપર જ ધ્યાન આપજો, વાંધો નહીં. યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ, યુ આર એન એનિમલ. તું પોતાને રણનું વહાણ કહે છે? તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું એક પ્રાણી છે. કેમલ લુક એટ માય ફીટ, they are thick and padded, the hot sun does not burn them. મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે, સૂર્યની ગરમી મને દજાડતી નથી. થીક એટલે જાડા અને પેડિડ એટલે ગાદીવાળા. બર્ન એટલે દજાડવું, બાળવું. લાયન માય ફીટ આર પેડિડ ટુ, thorns don't prick them, and I can run 80 km/h. મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા ખૂંચતા નથી, અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું. That is true. You can run 80 km/h in a forest, but can you run even a kilometer on the hot sand? તું સાચું છે, તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? લાયન મે બી નોટ, બટ કદાચ નહીં, પણ Camel interrupting, and you can't live without water for a week. આપણે અહીંયા ચર્ચા ચાલી રહી છે, ત્યાંથી જોઈશું. પહેલાં બોક્સ બનાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે અત્યારે આટલે સુધી ચર્ચા કરીશું પહેલાં, ત્યારબાદ બીજી લાઈનો લઈશું. Camel interrupting, and you can't live without
વોટર ફોર અ વીક. કેન યુ? ઇન્ટરપ્ટિંગ એટલે વચમાં અટકાવવું. અને એનો અર્થ શું થાય છે, એ આગળ શું વાક્ય બોલ્યા તેનો અર્થ શું થાય એ જોઈએ. અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં. લાયન કહે છે, સિંહ કહે છે, નો આઈ કાન્ટ, આઈ નીડ વોટર એવરી ડે, બટ ટેલ મી, કેન યુ ડૂ વિધાઉટ વોટર? ના, હું જીવી ના શકું, મને રોજ પાણી જોઈએ. પણ મને કહે, શું તને પાણી વિના ચાલે? કેમલ, યસ આઈ કેન. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, બટ દેટ ડઝ નોટ બોધર મી. જો બોધર એટલે ચિંતા હોવી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હા, મને ચાલે. રણમાં નદીઓ કે તળાવ ન હોય, પણ મને તેની ચિંતા નથી. હું એકી સાથે 200 બોટલ પાણી પી શકું છું. લાયન, રિયલી? ખરેખર? યુ મસ્ટ હેવ બિગ સ્ટમક. ખરેખર તારે મોટું પેટ હશે. કેમલ, પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. I can store water for a week. I can even store food for 2 weeks. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર વાંચું છું આ ફકરો, ધ્યાન આપજો. પ્રાઉડલીથી સેન્ટેન્સ અહીંયા ધ્યાન આપવા જેવું છે. કેમલ, પ્રાઉડલી એટલે ગર્વથી, ગર્વથી એમ પણ કહી શકાય. યસ આઈ હેવ બિગ સ્ટમક, હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હા હું એક અઠવાડિયાનો પાણી સંગ્રહ કરી શકું છું. આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર અ 2 વીક્સ, હા હું 2 અઠવાડિયાનો ખોરાક પણ સંગ્રહ કરી શકું. લાયન, શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ખૂબ રસ દર્શાવતા. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? નો, અહીંયા હવે કેમલ કહે છે, નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, દેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. ના, હું નથી કરતો, હું મારા ડેકામાં તેનો સંગ્રહ કરું છું. હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી જ નથી. એકવાર ફરીથી ચર્ચા કરી લઈએ કે હમ્પ, HUMP, PRICK પ્રીક, THORN થોન, SAND સેન્ડ, FEET ફીટ, STOMACH સ્ટમક. સ્ટમક બોલીએ એને, બરાબર? સ્ટોમેક નહીં. આગળ જઈશું હવે. Work in a pairs. The sentences from the story are mixed up below. Read them and place them appropriate columns. અહીંયા જે વાક્યો આપ્યા છે તે મિક્સ થઈ ગયા છે, આપણે તેને ડિવાઈડ કરવાના છે. અને અહીંયા કેમેલને લગતું હોય એટલે કે ઊંટને લગતું હોય તો અહીંયા લખીશું, લાયનને લગતું હોય તો, સિંહને લગતું હોય તો અહીંયા લખીશું. તો આ રીતે ડિવાઈડ કરેલા છે. શીપ ઓફ ધ ડેઝર્ટ એ ઊંટના ખાનામાં લખીશું. થોર્ન્સ કેન નોટ પ્રીક ઇટ એ પણ અહીંયા લખીશું. હેઝ થીક પેડિડ એ પણ અહીંયા લખીશું. નીડ્સ વોટર એવરી ડે એ આપણે લખીશું અહીંયા. કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ એ ઊંટના ખાનામાં લખીશું. કેન ઇટ થોની ફૂડ તો એ પણ અહીંયા કેન નોટ છે, સોરી, કેન નોટ ઇટ થોન્સ અથવા થોની ફૂડ, તો
તો એ અહીંયા લખીશું. કેન રન 80 કિલોમીટર્સ પર અવર, એ અહીંયા લખીશું લાયનમાં. કિંગ ઓફ ધી ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા એ કોણ? તો સિંહ. ઓલ્સો હેડ પેડ્સ ઇન અ ફીટ, એ આપણે અહીંયા સિંહના ખાનામાં લખીશું. અને ડઝ નોટ ઇટ એવરી ડે, એ આપણે લખીશું ઊંટના ખાનામાં. તો આ રીતે આપણે અહીંયા પૂર્ણ કરીશું આ. ત્યારબાદ એની નીચે જે આપેલું છે તે જોઈશું. એ શું કીધેલું છે તે જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. સિંહ અથવા ઊંટ વિશે અહીંયા ફકરો લખવાનું કીધું છે. આપણે ઉપર જે જવાબો જે મળ્યું છે આપણને વાક્યો તેના આધારે લખ્યા છે. ધ લાયન વિશે લખ્યું છે, સિંહ વિશે. ધ લાયન લીવ્સ ઇન અ ફોરેસ્ટ, ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધી ફોરેસ્ટ. ધ લાયન હેઝ પેડિડ ફીડ, સો thorns do not prick them. It can run 80 kilometers an hour in the forest. The lion needs food and water every day. આ રીતે આપણે એક ફકરો લખ્યો છે. આપણે કેમલ વિશે પણ લખી શકીએ છીએ. આની પીડીએફ મેં તમને મોકલેલી છે, એ પ્રમાણે તમે તમારી બુકમાં પણ લખી દેજો. ત્યારબાદ આપણે લાસ્ટ એફ અને જી આપેલા છે તેની પણ ચર્ચા કરી લઈએ અને આગળ જોઈએ. વર્ક ઇન અ પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક, એટલે કે ઊંટ તેનો ખોરાક પેટમાં સંગ્રહ કરે છે? તો જવાબમાં લખીશું નો. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ, ઊંટ ગરમ રેતી પર સરળતાથી ચાલી શકે છે? તો હા, યસ લખ્યું તેના માટે. થર્ડ જોઈશું. આર ધેર થોની બુશીસ ઇન ધ ડેઝર્ટ, જંગલમાં કાંટાળી વનસ્પતિઓ હોય છે? તો હા. કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ? સિંહ એક જ વખતમાં 200 બોટલ પાણી પી શકે છે? તો ના, એટલા માટે આપણે લખ્યું નો. ફિફ્થ જોઈશું. ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ, એટલે કે સિંહ એ ઊંટ સાથે જવા તૈયાર થયો? તો એનો જવાબ લખીશું આપણે ના, નો. ના પાડે છે ને છેલ્લે કે ના, મારે આવવું નથી. જી જોઈશું. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ, એક અથવા 2 શબ્દોમાં જવાબ આપવાનો છે. હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ, એક જ વખતમાં ઘણું બધું ભોજન કોણ ખાઈ શકે? તો એ છે કેમલ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ, ઊંટના પંજાને કોણ નુકસાન પહોંચાડી શકતું નથી? તો હોટ સેન્ડ લખાય અને સન લખાય. હોટ સન અથવા હોટ સેન્ડ. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ, જંગલમાં ઝડપથી કોણ દોડી શકે? તો એ છે કેમલ, એટલે કે ઊંટ. મારી મિસ્ટેક છે. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ, ડેઝર્ટ એટલે રણ. તો રણની અંદર કોણ ઝડપથી દોડી શકે? તો કેમલ. અને ફોરેસ્ટની અંદર હોય તો સિંહ આપણે લખીશું, લાયન. વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ, ઊંટને કોણ હેરાન કરી શકતું નથી? તો એ છે થોર્ન્સ એટલે કે કાંટા, અને હોટ સેન્ડ એટલે ગરમ રેતી. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ઊંટ તેનું પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો સ્ટમક એટલે કે પેટમાં. તો આ સાથે આપણે અહીંયા આ ચેપ્ટરના આ એક્ટિવિટી જે જોઈ ગયા, એક્ટિવિટી નંબર 5 સુધી આપણે ચર્ચા કરી. હવે આપણે નવા વિડીયોમાં એક્ટિવિટી 6થી શરૂઆત કરીશું. ગુડ બાય.